એ ઉભર ઉભર મારા વાલા ટુ એવનો ખેલ ખતમ કરવો હે મારા વાલા ઢગલાબંધ પ્રેક્ટિસ કરવી હે મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં એ પહેલા ટુ બી વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધાય વાક્ય મિક્સમાં નો પ્રેક્ટિસ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુવડા વાક્ય તમે જોવો તો ખરા ઢગલાબંધ પ્રેક્ટિસ લઈને તો ચાલો ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા માત્ર ને માત્ર 200 લાઈક કરી નાખજો વધુ ને વધુ શેર કરી નાખો એટલે આની પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે હાર છે તો આવતીકાલે જીત છે ચાલો ટુ બી અને ટુ હેવના અંગ્રેજી શીખવા માટે ખાસ અગત્યનું પ્રથમ પગથિયું એટલે ટુ બી અને ટુ હેવના રૂપ ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર ટુ બીનું ભૂતકાળ વોઝ વર અને ટુ બીનું ભવિષ્ય વિલ બી નો ખેલ ખતમ થઈ ગયો છે એનો પ્રેક્ટિસ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ ટુ હેવ ટુ બી અને ટુ હેવમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવે નહીં ક્યાંય એટલે ક્યાંય ક્રિયા થાય નહીં સિમ્પલ વાક્ય હોય હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ થઈશ આઈ વિલ બી હેપી આ બધા ટુ બીમાં આવે મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન હશે આઈ વિલ હેવ અ પેન તો ચાલો આજે આપણે આવી ગયા છીએ ટુ હેવ આ બધા તમે જોઈ શકો છો ઢગલાબંધ છે આ બધા મિક્સમાં છે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય તમે ઘરે બેઠા એક વાક્ય ઉપરથી તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો અલગ અલગ વસ્તુ લઈને અલગ અલગ કરતા લઈને તમે ઘરે બેઠા ઢગલાબંધ બરાબર વાક્ય બનાવી શકો છો આ વિડીયો પછી ચેલેન્જ તમે ઘરે બેઠા કરોડો વાક્યો બનાવશો ચાલો ટુ હેવ ટુ બી એટલે હોવું સ્થિતિ દર્શાવે અને ટુ હેવ એટલે માલિકી દર્શાવે કોઈ વસ્તુ આપણી પાસે છે અથવા હતી અથવા હશે એમાં શું આવે છે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે તો યાદ કરો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ ટુ હેવનું ભૂતકાળના રૂપમાં શું આવે હેડ કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ હેવ તો તમારે ખાલી યાદ શું રાખવાનું વર્તમાન કાળમાં હેવ ક્યાં આવે હેઝ ક્યાં આવે આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં હેવ હી સી ઇટ એક વચનમાં હેઝ ભૂતકાળમાં બધાયમાં હેડ ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ એક વાક્ય ચાલો લખું બોલું છું મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન હશે આઈ વિલ હેવ અ પેન તેની પાસે ગાડી છે જો આઈમાં હેવ આવે તેની પાસે ગાડી છે હી એમાં હેઝ આવે હી હેઝ અ કાર તેની પાસે ગાડી હતી હી હેડ અ કાર તેની પાસે ગાડી હશે હી વિલ હેવ અ કાર પૂરું થઈ ગયું તમે જુઓ તો ખરા ઢગલાબંધ વાક્ય લઈને આપણે આવી ગયા છીએ આપણે એક એક વાક્ય જોવાનું છે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી શીખવા માટે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ આના જે વાક્ય તમે ક્યાંય જોયા હશે નહીં ચાલો પહેલે આપણે એક વાક્ય લઈએ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ટુ બીના રૂપમાં નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય સેલા હોય છે એમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે છે આમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકો તો હાલે પણ આમાં ડુ ડઝ ને ડીડનો ઉપયોગ થશે એટલા માટે ખાસ યાદ રાખજો ચાલો થઈ જાઓ તૈયાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ અડધી કલાક પછી આ વિડીયો પછી તમે ખુદ કોમેન્ટ કરજો તમને અંગ્રેજી આવડી ગયું એ પહેલા યાદ રાખજો ટુ હેવના રૂપમાં પાસે ને અને રે પાસે ને અને રે આવો શબ્દ આવતો હોય છે મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારે ગાડી છે ચાલો મારે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારે મોબાઈલ હતો આઈ હેડ અ મોબાઈલ મારે મોબાઈલ હશે આઈ વિલ હેવ અ મોબાઈલ મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર મને તાવ હશે આઈ વિલ હેવ ફીવર મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી છે મારે મોબાઈલ છે મને તાવ છે તો પાસે ને અને રે આવો શબ્દ આવતો હોય એમાં શું આવે છે ટુ હેવના રૂપ આવે છે ચાલો થઈ જાવ તૈયાર મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક
મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. તમારી પાસે બાઇક છે, યુ હેવ અ બાઇક. આપણી પાસે બાઇક છે, વી હેવ અ બાઇક. તેઓ પાસે બાઇક છે, ધે હેવ અ બાઇક. આઈ વી યુ ધે બધાયમાં શું આવે? હેવ આવે. હી સી ઇટ એકવચન નામમાં હેઝ આવે. જસ્ટ એક્ઝામ્પલ, પાર્થ પાસે બાઇક છે, પાર્થ હેઝ અ બાઇક. પરેશ પાસે બાઇક છે, પરેશ હેઝ અ બાઇક. તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક. તેણીની પાસે બાઇક છે, સી હેઝ અ બાઇક. પણ મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ હેવ નોટ અ બાઇક. એમ ચાલે, પરંતુ આપણે પ્રોફેશનલ ઇંગ્લિશ એડવાન્સ ને યાદ રાખજો, આઈ હેવ અ બાઇક, મારી પાસે બાઇક નથી, તો એમાં આઈ હેવ નોટ અ બાઇક ચાલે, પરંતુ આપણે ડુ ડઝનો ઉપયોગ કરી નકાર વાક્ય બનાવવાનું છે. જો હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી. બરાબર. ટુ બી ના રૂપમાં તો નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવી જશે, આમાં આવશે નહીં. આમાં ડુ ડઝ ડીડ નો ઉપયોગ થશે. ચાલો હવે યાદ કરો, વર્તમાન કાળમાં કેનો ઉપયોગ થાય? ડુ ડઝ નો ઉપયોગ થાય. ભૂતકાળમાં કેનો ઉપયોગ થાય? ડીડ નો ઉપયોગ થાય. અને ભવિષ્યમાં વિલ. જ્યાં ડુ ડઝ ડીડ અને વિલ આવતું હોય ત્યાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે. બરોબર. તો ચાલો પહેલા પ્રશ્ન એ, ડુ ક્યાં આવે અને ડઝ ક્યાં આવે? આઈ વી યુ ધે, આઈ વી યુ ધે, આઈ વી યુ ધે અને બહુવચનમાં ડુ. હી સી ઇટ એકવચનમાં ડઝ. ડુ ડઝ પછી હંમેશા નકાર વાક્ય છે એટલે નોટ, અને હંમેશા હેવ, બધે હેવ. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ હેવ અ બાઇક. આઈ ડુ નોટ હેવ અ બાઇક. તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી. જો તેની પાસે બાઇક નથી, હીમાં ડઝ આવે. હી ડઝ નોટ હેવ અ બાઇક. અહીંયા હેઝ આવશે નહીં. ડુ ડઝ ડીડ અને વિલ સાથે બધે અહીંયા શું આવશે? બધે હેવ આવશે. વર્તમાન કાળમાં હેવ, ભૂતકાળમાં હેવ અને ભવિષ્યમાં હેવ. નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં. કારણ કે હેવ છે ને એ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. ચાલો, મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ. ડુ ડઝ ડીડ અને વિલ આ બધું છે ને બધાને સહાયકારક ક્રિયાપદ કહેવાય. એ હંમેશા ક્યાં આવે? કરતા પછી. તમે જોજો, જો કરતા પછી ડુ આવ્યું, આમાં કરતા પછી ડીડ આવ્યું. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી નોટ, સહાયકારક ક્રિયાપદ પછી નોટ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ એટલે હેવ, હંમેશા હેવ આવશે. પછી નામ જે આવતું હોય તે. હવે તમને આવડી જાય. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ હેવ અ બાઇક. આઈ વી યુ ધે બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. ઈ જ વાક્ય ભૂતકાળમાં હોય તો શું આવે? બધાય કરતામાં ડીડ. ઈ જ વાક્ય ભવિષ્યકાળમાં હોય તો બધાય કરતામાં વિલ. હવે આપણે એક વાક્ય જોઈએ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર બધાય કાળમાં. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ હેવ અ બાઇક. શું મારી પાસે બાઇક છે? તો એમાં સહાયકારક ક્રિયાપદ ડુ ક્યાં આવી જાય? આગળ. ડુ આઈ હેવ અ બાઇક. શું મારી પાસે બાઇક નથી? ડુ આઈ નોટ હેવ અ બાઇક. તેની પાસે ગાડી છે, હી હેઝ અ કાર. તેની પાસે ગાડી નથી, હી ડઝ નોટ હેવ અ કાર. શું તેની પાસે ગાડી છે? ડઝ હી હેવ અ કાર. શું તેની પાસે ગાડી નથી? ડઝ હી નોટ હેવ અ કાર. તેના પાસે પુસ્તકો હતા. તમે જોજો, તેના પાસે પુસ્તકો હતા. ભૂતકાળમાં બધાયમાં શું આવે? હકાર વાક્યમાં હેડ અને નકારમાં બધાયમાં ડીડ. તેની પાસે પુસ્તકો હતા, હી હેડ બુક્સ. તેની પાસે પુસ્તકો ન હતા, હી ડીડ નોટ હેવ બુક્સ. આ ખાસ યાદ રાખજો, હી ડીડ નોટ હેવ બુક્સ. અહીંયા હેવ આવશે, હેડ આવશે નહીં, અને હેઝ પણ આવશે નહીં. બધે શું આવશે? હેવ. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હેવ મૂળ ક્રિયાપદ છે. બરોબર. ચાલો, શું તેની પાસે પુસ્તકો હતા? ડીડ હી હેવ બુક્સ. શું તેની પાસે પુસ્તકો ન હતા? ડીડ લઈ લ્યો આગળ. ડીડ હી નોટ હેવ બુક્સ. તેઓ પાસે રૂપિયા હશે, ધે વિલ હેવ મની. તેઓ પાસે રૂપિયા હશે નહીં. તો નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી અહીંયા મૂકી દો નોટ, વિલ પછી. તેઓ પાસે રૂપિયા હશે, ધે વિલ હેવ મની. તેઓ પાસે રૂપિયા હશે નહીં, ધે વિલ નોટ હેવ મની. શું તેઓ પાસે રૂપિયા હશે? તો માત્ર ને માત્ર વિલ આગળ.
વિલ ધે હેવ મની, શું તેઓ પાસે રૂપિયા હશે નહીં? વિલ ધે નોટ હેવ મની, પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો હવે આપણે જોઈએ ઢગલાબંધ વાક્ય જોઈએ. તમામ વાક્ય આપણે જોવાના છે. એક્ઝામ્પલ એક પછી એક જોવાનું છે આપણે. ચાલો, મારી પાસે કાલે ગાડી હતી. જો ઈ પેલા મારી પાસે, જો પાસે શબ્દ આવ્યો, આ બધાયો બધે બધાય મિક્સમાં છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, હુ વાળા વાક્ય પણ આવશે, હુ ઓલ વાળા વાક્ય પણ આવશે. કોણ, 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 કોની પાસે ગાડી છે? હુ હેઝ અ કાર. કોની પાસે ગાડી છે? હુ ઓલ હેવ અ કાર. બરોબર. કોની પાસે રૂપિયા હતા? હુ હેડ મની. કોની પાસે રૂપિયા હતા? હુ ઓલ હેડ મની. તમે જોવો તો ખરા, આ વિડીયો પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો. પ્રેક્ટિસનું પૂર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 200 લાઇકનો ટાર્ગેટ છે. તમે 200 લાઇક કરી નાખશો એટલે આ વિડીયો તમામ જે વાક્ય છે એની PDF ફાઇલ ફ્રીમાં ગ્રુપમાં આવી જશે. ઘણી મહેનત કરેલી છે વાક્ય માટે, વિડીયો માટે. તમને મહેનત દેખાય ને તો જ તમે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, મારી પાસે ગાડી હતી. મારી પાસે ગાડી હતી. મારી પાસે મીન્સ કે આઈ. જો હતી ભૂતકાળ છે, પાસે મારી પાસે આઈ. જો મારી પાસે મીન્સ કે આઈ, તમે હોય તો યુ. મારી પાસે આપણે અહીંયા લખીએ વારા ફરતી વારા. ચાલો, મારી પાસે કાલે ગાડી હતી. મારી પાસે કાલે ગાડી હતી. મારી પાસે મીન્સ કે આઈ. હતી એટલે ભૂતકાળ. ભૂતકાળમાં શું આવે? જો હકાર વાક્ય છે આ. મારી પાસે કાલે ગાડી હતી, એમાં શું આવે છે? આઈ હેડ. આઈમાં શું આવે? કોઈ પણ કર્તામાં શું આવે? હેડ. આઈ હેડ. શું હતું? ગાડી, અ કાર. ક્યારે? યસ્ટરડે. ચાલો, આઈ હેડ અ કાર યસ્ટરડે. મારી પાસે કાલે ગાડી હતી. આમ હોત તો મારી પાસે કાલે ગાડી ન હતી. નકાર વાક્યમાં શું આવે? આવું આવે. આઈ હેડ નોટ અ કાર યસ્ટરડે નો આવે. નકાર વાક્ય હોત તો શું થાત? જો મારી પાસે કાલે ગાડી હતી, આઈ હેડ અ કાર, એટલે મારી પાસે ગાડી હતી કાલે એટલે યસ્ટરડે. અન્ય શબ્દ મજા આવે એ મૂકી દો. મારી પાસે રવિવારે બાઇક હતું. મારી પાસે રવિવારે બાઇક હતું. આઈ હેડ અ બાઇક ઓન સન્ડે. ચાલો, મારી પાસે કાલે ગાડી ન હતી. યાદ કરો. નકાર વાક્યમાં શું આવે? ડીડ આવે. ભૂતકાળમાં ડીડ આવે, વર્તમાન કાળમાં ડુડ જ આવે. ચાલો, આઈ પછી ડીડ. હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી નોટ અને હંમેશા હેવ આવશે. અહીંયા હેડ આવશે નહીં. આઈ ડીડ નોટ હેવ. શું? અકાર. મારી પાસે ગાડી હતી નહીં. ક્યારે? ગઈકાલે એટલે યસ્ટરડે. ચાલો, મારે રવિવારે સમય હશે નહીં. જો સમય હશે નહીં. મારે રવિવારે સમય હશે નહીં. મારે રવિવારે સમય, એ પેલા હકાર વાક્ય કરી નાખો. મારે રવિવારે સમય હશે. ચાલો, મારે એટલે આઈ. ભવિષ્યમાં ભવિષ્યકાળનું વાક્ય છે. યાદ કરો બધાય. કોઈ પણ કર્તામાં વિલ હેવ, આઈ વિલ હેવ. શું હશે? સમય એટલે ટાઈમ. આઈ વિલ હેવ ટાઈમ. આઈ વિલ હેવ ટાઈમ. ક્યારે? ઓન સન્ડે. કોઈ પણ વારના નામ પહેલા. કોઈ પણ વારના નામ પહેલા. માત્ર ને માત્ર વારના નામ પહેલા શું આવે છે? ઓન આવે છે. આ શું થઈ ગયું? આઈ વિલ હેવ ટાઈમ ઓન સન્ડે. મારે એટલે કે મારે રવિવારે સમય હશે, એટલે કે મારી પાસે રવિવારે ટાઈમ હશે. મારી પાસે રવિવારે સમય હશે. આ શું છે? મારી પાસે રવિવારે સમય હશે નહીં. કાંઈ વાંધો નહીં. અહીંયા શું મૂકી દો? નોટ. નોટ ક્યાં આવે? સહાયકારો ક્રિયાપદ પછી. આઈ વિલ નોટ હેવ ટાઈમ ઓન સન્ડે. મારી પાસે રવિવારે સમય હશે નહીં. શું તમારી પાસે રૂપિયા છે? શું તમારી પાસે રૂપિયા છે? એ પેલા હકાર વાક્ય. તમારી પાસે રૂપિયા છે. વર્તમાન કાળનું વાક્ય છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા હતા. યુ હેડ મની. તમારી પાસે રૂપિયા હશે. યુ વિલ હેવ મની. તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા નથી. યુ ડુ નોટ હેવ મની. જોઈજો, તમે ખાસ જોઈજો. ચાલો, તમારી પાસે રૂપિયા છે. પેલે તમારી પાસે રૂપિયા છે.
યુ હેવ મની. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા છે. તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા નથી. તમારી પાસે રૂપિયા નથી. નકાર વાક્યમાં શું આવે? ડુ ડઝનો ઉપયોગ થાય. યુમાં આવે ડુ. યુ પછી ડુ નોટ હેવ મની. યુ ડુ નોટ હેવ મની એટલે કે તમારી પાસે રૂપિયા નથી. શું તમારી પાસે રૂપિયા છે? તો સહાયકારક ક્રિયાપદ ડીડ ક્યાં આવી જાય? આગળ. ડુ યુ હેવ મની? ડુ યુ હેવ મની? આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. ડુ યુ હેવ મની? શું તમારી પાસે રૂપિયા છે? શું તમારી પાસે રૂપિયા નથી? તો શું થાય? ડુ યુ નોટ હેવ મની? લ્યો ખેલ ખતમ. ચાલો. તેને આજે માથું દુખે છે. એ પહેલા મને તાવ છે. આઈ હેવ ફીવર. મને તાવ હતો. આઈ હેડ ફીવર. મને તાવ હશે. આઈ વિલ હેવ ફીવર. મને માથું દુખે છે. આઈ હેવ હેડ એક. મને માથું દુખતું હતું. આઈ હેડ એક. મને માથું દુખતું હશે. આઈ વિલ હેવ હેડ એક. આમાં શું છે? તેને આજે માથું દુખે છે. તેને એટલે હીમાં શું આવે? હેઝ. કારણ કે વર્તમાન કાળનું વાક્ય છે. હી હેઝ હેડ એક ટુડે. હી હેઝ હેડ એક ટુડે. ચાલો. તેણીની પાસે પરમ દિવસે બાઇક ન હતું. તેણીની પાસે પરમ દિવસે બાઇક ન હતું. ભૂતકાળનું નકાર વાક્ય છે. તેણીની પાસે મીન્સ કે સી. નકાર વાક્ય ભૂતકાળનું યાદ કરો. સી ડીડ નોટ હેવ અ બાઇક. સી ડીડ નોટ હેવ અ બાઇક પરમ દિવસે. ભૂતકાળનો પરમ દિવસ. ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે બિફોર યસ્ટરડે. She did not have a bike the day before yesterday. શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? ઓહો, તમે જોવો તો ખરા. ટેન્શન લ્યોમાં હું છું ને. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઈ પહેલા જો, શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? પ્રશ્નાર્થ નકાર અને ભવિષ્યનું વાક્ય છે. તો ચાલો યાદ કરો. એ પહેલા તે હકાર વાક્ય. પહેલા હકાર વાક્ય. તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે. તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે. ભવિષ્ય કાળ વિલ હેવ. ધેય વિલ હેવ. ચાલો પેલે બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આપણે વારા પરથી વારા બધા વાક્ય ભૂસવા છે એટલા માટે. બરોબર? ચાલો તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો એટલા માટે ચાલો બધા ફટાફટ એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી આપણે વારા ફરતી વારા બધા વાક્ય લઈએ. ચાલો. ચાલો જો, મારી પાસે કાલે ગાડી હતી. મારી પાસે કાલે ગાડી હતી. આઈ હેડ અ કાર યસ્ટરડે. મારી પાસે રવિવારે સમય હશે નહીં. આઈ વિલ નોટ હેવ ટાઈમ ઓન સન્ડે. શું તમારી પાસે રૂપિયા છે? ડુ યુ હેવ મની? તેને આજે માથું દુખે છે. હી હેઝ હેડ એક ટુડે. તેણીની પાસે પરમ દિવસે બાઇક ન હતું. તેણીની પાસે પરમ દિવસે બાઇક ન હતું. સી ડીડ નોટ હેવ અ બાઇક ધ ડે બિફોર યસ્ટરડે. ચાલો. શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? એ પહેલા તેઓ પાસે. ચાલો જો, તેઓ પાસે ધે વિલ હેવ. તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં. એ પહેલા તેઓ પાસે ગાડી હશે. ધે વિલ હેવ અ કાર. ચાલો. તેઓ પાસે ગાડી હશે. ધે વિલ હેવ અ કાર. તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે. ધે વિલ હેવ અ કાર ધ ડે આફ્ટર ટુમોરો. તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં. ધે વિલ નોટ હેવ અ કાર ધ ડે આફ્ટર ટુમોરો. શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે? તો વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ ધે હેવ અ કાર ધ ડે આફ્ટર ટુમોરો. શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? તો વિલ પછી શું આવે? વિલ ધે પછી નોટ હેવ અ કાર ધ ડે આફ્ટર ટુમોરો.
વિલ ધે નોટ હેવ અ કાર ધ ડે આફ્ટર ટુમોરો? શું તેઓ પાસે પરમ દિવસે ગાડી હશે નહીં? ચાલો એના પછી અમારી પાસે આવતા મહિને ગાડી હશે. અમારી પાસે મીન્સ કે વી હશે ભવિષ્ય છે, કોઈ પણ કરતા હોય વિલ હેવ, વી વિલ હેવ. શું હશે? અ કાર. ક્યારે? આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. ચાલો ખેલ ખતમ. નેક્સ્ટ મંથ અમારી પાસે આવતા મહિને ગાડી હશે. ચાલો તેણીના પપ્પાને પેટમાં દુખે છે. એ પહેલા મારા પપ્પા માય ફાધર, મારા મમ્મી માય મધર, મારો ભાઈ મારા બહેન, તો જો માય બ્રધર, માય સિસ્ટર, બરોબર. આપણી સ્કૂલ અવર સ્કૂલ. તેના પપ્પા હિઝ ફાધર, તેણીના પપ્પા હર ફાધર, હર ફાધર, હર ફાધર. ચાલો દુખે છે વર્તમાન કાળ છે, હેવ હેઝ આવે. એક વચનમાં શું આવે? હર ફાધરમાં હેઝ. શું છે? તેણીના પપ્પાને પેટમાં દુખે છે એટલે કે સ્ટમક એક. ચાલો હર ફાધર હેઝ સ્ટમક એક. તેણીના પપ્પાને પેટનો દુખાવો છે એટલે કે તેણીના પપ્પાને પેટમાં દુખે છે. તેણીના પપ્પાને પેટમાં દુખતું હતું. હજી ટ્વિસ્ટ કરો. તેણીના પપ્પાને ગઈકાલે પેટમાં દુખતું હતું. હર ફાધર હેડ સ્ટમક એક યસ્ટરડે. ચાલો શું તમારા મમ્મીને કાલે તાવ હતો? એ પહેલા આપણે એક બે વાક્ય ભૂસી નાખીએ. ઉપરનું તમને આવડી ગયું હશે અને હજી એક બે વાક્ય ભૂસી નાખીએ આપણે. ચાલો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો શું તમારા મમ્મીને કાલ તાવ હતો? એ પહેલા તમારા મમ્મી, એ પહેલા જો તમારા પુસ્તકો યોર બુક્સ, તમારું બાઇક યોર બાઇક, તમારા રૂપિયા યોર મની, તમારી પેન યોર પેન, તમારા પપ્પા યોર ફાધર, તમારા મમ્મી યોર મધર, તમારા મમ્મીને યોર મધર, તમારા મમ્મીને પેલા હકાર વાક્ય તમારા મમ્મીને કાલ તાવ હતો. હતો એટલે હેડ. શું? તાવ એટલે ફીવર. ક્યારે? ગઈકાલે એટલે યસ્ટરડે. યોર મધર હેડ ફીવર યસ્ટરડે. તમારા મમ્મીને ગઈકાલે તાવ હતો. તમારા મમ્મીને ગઈકાલે તાવ હતો નહીં. એટલે કે તમારા મમ્મીને ગઈકાલે તાવ ન હતો. યોર મધર ડીડ નોટ. પછી હંમેશા શું આવશે? હેવ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં. યોર મધર ડીડ નોટ હેવ ફીવર યસ્ટરડે. એટલે કે તમારા મમ્મીને ગઈકાલે તાવ ન હતો. શું તમારા મમ્મીને કાલ તાવ હતો? તો ચાલો ડીડ ક્યાં આવી જાય? આગળ. ડીડ. ડીડ યોર મધર, ડીડ યોર મધર હેવ ફીવર યસ્ટરડે? હેવ ફીવર યસ્ટરડે. શું તમારા મમ્મીને ગઈકાલે તાવ હતો? ડીડ યોર મધર હેવ ફીવર યસ્ટરડે? શું તમારા પપ્પાને આવતીકાલે રજા હશે? તો ચાલો વિલ યોર ફાધર હેવ અ હોલિડે ટુમોરો? ચાલો કોની પાસે મોબાઈલ ન હતો? કોની પાસે મોબાઈલ ન હતો? ચાલો કોની પાસે મોબાઈલ ન હતો? એક જ વ્યક્તિ હોય તો શું આવે? હુ. ન હતો નકાર વાક્ય ભૂતકાળ. ડીડ નોટ હેવ અ મોબાઈલ. યાદ કરો અહીંયા નામ હોય તો જસ્ટ એક્ઝામ્પલ. પાર્થ પાસે મોબાઈલ ન હતો. પાર્થ ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ ન હતો. હી ડીડ નોટ હેવ અ મોબાઈલ. બરાબર. એક જ વ્યક્તિ હોય તો પરેશ પાસે મોબાઈલ ન હતો. પરેશ ડીડ નોટ હેવ અ મોબાઈલ. કોની પાસે મોબાઈલ ન હતો? હુ ડીડ નોટ હેવ અ મોબાઈલ. કોની પાસે મોબાઈલ ન હતો? હુ ઓલ ડીડ નોટ હેવ અ મોબાઈલ. ચાલો તેણીની પાસે રૂપિયા ક્યારે હતા? ખાસ એ પેલા ક્યારે એટલે વેન. હંમેશા WH પહેલે આવતું હોય વેન. તેણીની પાસે રૂપિયા ક્યારે હતા? પ્રશ્નાર્થ વાક્ય છે, હકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે અને ભૂતકાળનું વાક્ય છે. એટલે શું યાદ કરો? ડીડ નો ઉપયોગ થાય વેન ડીડ. જો પેલા WH પછી સહાયકારક ક્રિયાપદ એટલે ડીડ. પછી શું આવશે? તેણી એટલે સી, પછી હેવ અને મની. ચાલો વેન ડીડ સી હેવ મની એટલે કે તેણીની પાસે રૂપિયા ક્યારે હતા?
જસ્ટ એક્ઝામ્પલ, તેણીની પાસે ગઈકાલે રૂપિયા હતા. સી હેડ મની યસ્ટરડે. હું તને પ્રશ્ન કરું ને કે તેણીની પાસે રૂપિયા ક્યારે હતા? વેન ડીડ સી હેવ મની? તમે શું કહો? તેણીની પાસે ગઈકાલે રૂપિયા હતા. વેનમાં શું આવે? સમય આવે. તમે શું કહો? તેણીની પાસે ગઈકાલે રૂપિયા હતા. હું તમને પ્રશ્ન કરું છું, પ્રશ્નાર્થ વાક્ય. તમે આપો છો જવાબ હકાર વાક્યમાં. તેણીની પાસે ગઈકાલે રૂપિયા હતા. સી હેડ મની યસ્ટરડે. હું તમને પ્રશ્ન કરું, તેણીની પાસે રૂપિયા ક્યારે હતા? વેન ડીડ સી હેવ મની? બરાબર. ચાલો, પેલી છોકરી પાસે છત્રી નથી. પેલી છોકરી, એ પેલા આ એટલે ધીસ, આ છોકરો ધીસ બોય, આ છોકરી ધીસ ગર્લ. પેલી છોકરી ધેટ ગર્લ, પેલો છોકરો ધેટ બોય. પેલી છોકરી એટલે ધેટ ગર્લ, ધેટ ગર્લ. પેલી છોકરી પાસે છત્રી નથી. એ પેલા પેલી છોકરી પાસે છત્રી છે, છોકરી એક જ છે. ધેટ ગર્લ હેઝ એન અમ્બ્રેલા. હકાર વાક્ય હોય તો. નકાર વાક્ય છે યાદ કરો, ડુ ડઝ નો ઉપયોગ થાય. વર્તમાન કાળ છે તો ધેટ ગર્લ એક વચન છે, એમાં ડઝ આવે. ધેટ ગર્લ ડઝ નોટ હેવ શું? એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. ચાલો, શું તમારે ગાડી છે? એ પેલા તમારે ગાડી છે. યુ હેવ અ કાર. શું તમારે ગાડી છે? તો યાદ કરો કેનો ઉપયોગ થાય? ડુ ડઝ નો ઉપયોગ થાય. તમે એટલે યુ, એના મુજબ શું આવે? ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ કાર? શું તમારે ગાડી છે? શું તમારી પાસે ગાડી છે? શું તમારે નવો મોબાઈલ છે? ડુ યુ હેવ અ ન્યૂ મોબાઈલ? શું તમારી પાસે મારો મોબાઈલ છે? ડુ યુ હેવ માય મોબાઈલ અથવા માય ફોન? બરાબર. ચાલો, આનો ખેલ ખતમ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીદાઓ. ચાલો, મારા બહેન પાસે સાયકલ હશે નહીં. મારા બહેન પાસે સાયકલ હશે નહીં. મારા બહેન પાસે સાયકલ હશે નહીં. ભવિષ્યકાળનું વાક્ય છે. ભવિષ્યકાળનું વાક્ય છે, નકાર વાક્ય છે. માય સિસ્ટર, પછી વિલ, પછી નોટ હેવ. બરોબર. ચાલો, માય સિસ્ટર વિલ નોટ હેવ શું? અ બાઇસિકલ. ચાલો, મારા બહેન પાસે સાયકલ હશે નહીં. માય સિસ્ટર વિલ નોટ હેવ અ બાઇસિકલ. મારા બહેન પાસે સાયકલ હતી. માય સિસ્ટર હેડ અ બાઇસિકલ. મારા બહેન પાસે સાયકલ ન હતી. માય સિસ્ટર ડીડ નોટ હેવ અ બાઇસિકલ. ચાલો, પાર્થને રવિવારે તાવ હતો. પાર્થ હતો એટલે હકાર વાક્ય છે તો કે હા કર નાખો હેડ. પાર્થ હેડ શું? ફીવર. ક્યારે? ઓન સન્ડે. ચાલો, પાર્થને રવિવારે તાવ હતો. મારી પાસે જ્ઞાન છે. મારી પાસે મીન્સ કે મારી પાસે બાઇક છે. આઈ હેવ અ બાઇક. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે જ્ઞાન છે. આઈ હેવ નોલેજ. આઈ હેવ નોલેજ. મને આત્મવિશ્વાસ છે. આઈ હેવ સેલ્ફ કોન્ફિડન્સ. શું તેઓ પાસે માહિતી નથી? ચાલો, નકાર વાક્ય છે, વર્તમાન કાળનું વાક્ય છે. ડુ આવશે. ધ્યેય એટલે તેઓ, એમાં શું આવશે? ડુ ધ્યેય હેવ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. પેલે આ સિમ્પલ વાક્ય છે. ડુ ધ્યેય હેવ ઇન્ફોર્મેશન. શું તેઓ પાસે માહિતી છે? આમાં શું છે? શું તેઓ પાસે માહિતી નથી? કાંઈ વાંધો નહીં. શું તેઓ પાસે માહિતી છે? ડુ ધ્યેય હેવ ઇન્ફોર્મેશન. શું તેઓ પાસે માહિતી નથી? ડુ ધ્યેય અહીંયા શું મૂકી દો? નોટ. ડુ ધ્યેય નોટ ઇન્ફોર્મેશન. શું તેની પાસે પુસ્તકો ન હતા? વર્તમાન કાળમાં ડુ આવે, ભૂતકાળમાં બધાયમાં ડીડ આવે. ડીડ. પછી તેની પાસે મીન્સ કે હી. પછી નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ નકાર છે એટલે હેવ, એટલે સોરી નોટ. પછી હંમેશા હેવ. પછી બુક્સ. ચાલો, ડીડ હી નોટ હેવ બુક્સ? શું તેની પાસે પુસ્તકો ન હતા? ચાલો, શું તમારી પાસે પરમ દિવસે સમય હશે? પ્રશ્નાર્થ.
ભવિષ્યકાળનું વાક્ય છે. શું તમારી પાસે પરમ દિવસે સમય હશે? ચાલો, ભવિષ્યમાં વિલ, પછી યુ, પછી હેવ ટાઈમ. વિલ યુ હેવ ટાઈમ? શું તમારી પાસે સમય હશે? આમાં શું છે? શું તમારી પાસે પરમ દિવસે? ચાલો, ધ ડે આફ્ટર ટુમોરો, પાછળ ક્વેશ્ચન માર્ક. વિલ યુ હેવ ટાઈમ ધ ડે આફ્ટર ટુમોરો? શું તમારી પાસે પરમ દિવસે સમય હશે? ચાલો, તેના ભાઈને રજા છે. જો મારો ભાઈ, માય બ્રધર, તેણીનો ભાઈ, હર બ્રધર, તેનો ભાઈ, હિઝ બ્રધર. જોજો, તેના ભાઈને રજા છે. હિઝ બ્રધર હેઝ અ હોલિડે. તેના ભાઈને રજા હતી. હિઝ બ્રધર હેડ અ હોલિડે. તેના ભાઈને રજા હતી. તેના ભાઈને ગઈકાલે રજા હતી. હિઝ બ્રધર હેડ અ હોલિડે યસ્ટરડે. તમે જોવો તો ખરા. મારી પાસે તમારો મોબાઈલ હતો. મારી પાસે હતો એ પેલા મારી પાસે એટલે આય, હતો એટલે ભૂતકાળમાં બધાય કરતામાં હેડ, હકાર વાક્ય છે એટલા માટે. મારી પાસે તમારો મોબાઈલ હતો. આઈ હેડ. તમારો મોબાઈલ એટલે યોર મોબાઈલ. આઈ હેડ યોર મોબાઈલ. મારી પાસે તમારો મોબાઈલ હતો. મારી પાસે તમારો મોબાઈલ છે તો આઈ હેવ યોર મોબાઈલ. મારી પાસે તમારો મોબાઈલ હશે. આઈ વિલ હેવ યોર મોબાઈલ. મારી પાસે તમારો મોબાઈલ ન હતો તો શું થાય? આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ. આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ. ચાલો, હવે પેલા છોકરા પાસે ઘડિયાળ હશે. એટલે કે શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? ચાલો, શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? ભવિષ્યનું વાક્ય છે. શું એટલે ચાલો, શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? ભવિષ્યનું એટલે વિલ. પેલો છોકરો ધેટ બોય. વિલ પછી કરતા એટલે ધેટ બોય, પછી હેવ. શું? વોચ. ચાલો, શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? ઈ પેલા છોકરા પાસે ઘડિયાળ હશે. ધેટ બોય વિલ હેવ અ વોચ. પેલા છોકરા પાસે ઘડિયાળ હશે નહીં. ધેટ બોય વિલ નોટ હેવ અ વોચ. શું પેલા છોકરા પાસે ઘડિયાળ હશે? વિલ ધેટ બોય હેવ અ વોચ? મારા દાદા પાસે છાપું છે. મારા દાદા પાસે છાપું છે. માય ગ્રેન્ડફાધર છે. વર્તમાન કાળમાં હેવેસનો ઉપયોગ થાય. માય ગ્રેન્ડફાધર એકવચન છે. વર્તમાન કાળનું વાક્ય છે. શું આવશે? હેઝ અ ન્યૂઝપેપર. ચાલો, મારા મમ્મી પાસે ટોપલી ન હતી. મારા મમ્મી પાસે માય મધર. ઈ પેલા મારા મમ્મી પાસે ટોપલી હતી. માય મધર હેડ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી ન હતી. ભૂતકાળનું નકાર વાક્ય છે. ડીડનો ઉપયોગ થાય. કોઈ પણ કરતા હોય બધાયમાં ડીડ, પછી નોટ, પછી હેવ અ બાસ્કેટ. મારા મમ્મી પાસે ટોપલી ન હતી. માય મધર ડીડ નોટ હેવ અ બાસ્કેટ. પરેશ પાસે તમારું બેગ હતું. ચાલો, પરેશ પાસે તમારું બેગ હતું. ઈ પેલા આપણે ઈ પેલા જોઈ લેવાનું કયા કાળનું વાક્ય છે અને પછી ઈ જોવાનું કે વાક્યનો પ્રકાર કયો છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ કે પ્રશ્નાર્થ નકાર. ચાલો, કયું વાક્ય છે? ભૂતકાળનું વાક્ય છે. હવે કયું વાક્ય છે? હકાર કે નકાર કે કયું જોઈ લ્યું. પરેશ પાસે તમારું બેગ હતું. ભૂતકાળનું વાક્ય હકાર વાક્ય. હેડ મૂકી દો, બધાયમાં હેડ. પરેશ હેડ. પરેશ પાસે તમારું બેગ હતું. તમારું બેગ, યોર બેગ. પૂરું થઈ ગયું, ખેલ ખતમ. તેઓ પાસે સોપારી છે. તેઓ વર્તમાન કાળનું વાક્ય છે તો કે હા, તેઓ પાસે સોપારી છે. વર્તમાન કાળનું વાક્ય છે. હકાર વાક્ય છે. હેવેસનો ઉપયોગ થાય. ધ્યેયમાં આવે હેવ. ધ્યેય હેવ. સોપારી એટલે બીટલ નટ. બીટલ નટ એટલે સોપારી. ધ્યેય હેવ બીટલ નટ. તેઓ પાસે સોપારી છે. તેઓ પાસે સોપારી હતી. ધ્યેય હેડ બીટલ નટ. તેઓ પાસે સોપારી હશે. ધ્યેય વિલ હેવ બીટલ નટ. પેલી છોકરી પાસે ડોલ હશે નહીં. ભવિષ્યકાળનું વાક્ય છે તો કે હા, જાર્યું, ડોલ હશે નહીં. નકાર વાક્ય છે. પેલી છોકરી એટલે ધેટ ગર્લ.
પેલી છોકરી એટલે ધેટ ગર્લ, ભવિષ્યનું વાક્ય છે એટલે વિલ હેવ, નકાર વાક્ય છે એટલે વિલ નોટ હેવ. શું? અ ડોલ એટલે કે અ બકેટ, ડોલ એટલે બકેટ. ધેટ ગર્લ વિલ નોટ હેવ અ બકેટ એટલે કે પેલી છોકરી પાસે ડોલ હશે નહીં. મારે ઘણા મિત્રો છે, વર્તમાન કાળનું વાક્ય છે, હકાર વાક્ય છે. મારે એટલે આઈ, વર્તમાન કાળનું વાક્ય, હકાર વાક્ય એટલે હેવેજ આવે, આઈમાં આવે હેવ. મારે ઘણા મિત્રો છે એટલે મેની ફ્રેન્ડ્સ, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. ચાલો, શું તમારે પરમ દિવસે રજા હશે? ભવિષ્યકાળનું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, શરૂઆત થાય વિલ થી. ચાલો, વિલ, વિલ પછી કરતા યુ, યુ પછી હેવ, વિલ યુ હેવ. શું? અ હોલિડે, રજાનો દિવસ એટલે કે રજા. વિલ યુ હેવ અ હોલિડે ક્યારે? પરમ દિવસે, એટલે ધ ડે આફ્ટર ટુમોરો, એટલે પરમ દિવસે. ધ ડે બિફોર યસ્ટરડે એટલે એ પરમ દિવસ, ભૂતકાળનો પરમ દિવસ. ચાલો, હજી આપણે જોઈએ ફટાફટ. ચાલો, શું તમારા બહેન પાસે પેન હતી? એ પેલા, તમારા બહેન પાસે પેન હતી. યોર સિસ્ટર હેડ અ પેન. તમારા બહેન પાસે પેન હતી. યોર સિસ્ટર હેડ અ પેન. તમારા બહેન પાસે પેન ન હતી. યોર સિસ્ટર ડીડ નોટ હેવ અ પેન. શું તમારા બહેન પાસે પેન હતી? ડીડ ક્યાં આવી જાય? આગળ. ડીડ યોર સિસ્ટર હેવ અ પેન? ચાલો, પરેશ પાસે પાકીટ નથી. એ પેલા, પરેશ પાસે પાકીટ છે, વર્તમાન કાળનું વાક્ય છે, પણ આ નકાર વાક્ય છે. ચાલો, પરેશ વર્તમાનમાં નકાર યાદ કરો. ડુ ડઝનો ઉપયોગ થાય. પરેશમાં આવે ડઝ. પરેશ ડઝ નોટ હેવ. પરેશ પાસે નથી. શું નથી? વોલેટ, પાકીટ નથી. ચાલો, બધા પાસે ગાડી છે. બધા પાસે ગાડી છે. એ પેલા, બધા પાસે ગાડી છે, વર્તમાન કાળ. બધા પાસે ગાડી હતી. હતી એટલે ભૂતકાળ. હકાર વાક્ય છે, બધા એટલે ઓલ. હકાર વાક્ય છે, ભૂતકાળ. ઓલ હેડ. અકાર, બધા પાસે ગાડી છે તો ઓલ હેવ અકાર. બધા પાસે ગાડી હતી. ઓલ હેડ અકાર. બધા પાસે બાઇક હશે. ઓલ વિલ હેવ અ બાઇક. મને તાવ, જો પેલા મને તાવ છે, આઈ હેવ ફીવર. આઈ હેવ ફીવર. મને આજે તાવ છે, આઈ હેવ ફીવર ટુડે. મને તાવ હતો, આઈ હેડ ફીવર. મને ગઈકાલે તાવ હતો, આઈ હેડ ફીવર યસ્ટરડે. મને તાવ હશે, આઈ વિલ હેવ ફીવર. મને આવતીકાલે તાવ હશે, આઈ વિલ હેવ ફીવર ટુમોરો. ચાલો, મારે બાઇક છે, વર્તમાન કાળનું વાક્ય છે. મારે, મને, મારી પાસે બધાયમાં આઈ આવે. આઈ છે, વર્તમાન કાળ, હેવેઝનો ઉપયોગ થાય. આઈમાં આવે હેવ. આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક છે. આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ એન એપલ. મારી પાસે સફરજન છે. આઈ હેવ બુક્સ. મારા પાસે પુસ્તકો છે. આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક છે. આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક હતું. આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હશે. મારી પાસે બાઇક નથી. આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક ન હતું. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ બાઇક. ચાલો, તમારી પાસે રૂપિયા હશે. ચાલો, હશે એટલે ભવિષ્ય કાળ. હકાર વાક્ય છે, કોઈ પણ કરતા હોય, બધા જ કરતામાં વિલ હેવ. યુ વિલ હેવ શું? મની. રિયલમાં આ વિડીયો જોયા પછી તમારી પાસે રૂપિયા હશે. યુ વિલ હેવ મની. તમારી પાસે રૂપિયા હશે. યુ વિલ હેવ મની. ચાલો, બધાનો ખેલ ખતમ કરી નાખો. આ બધાય વાક્ય તમે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, તમે બધાયમાં
ફેરવી શકો છો. હમણાં જોઈએ આપણે એક વાક્ય આપણે જોઈએ 18 રીતે, કોઈ પણ એક જ વાક્ય 18 રીતે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુ અને હુ ઓલ થી. બરોબર. એ પહેલા વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો માટે મેં ઘણી મહેનત કરેલી છે. મહેનત તમને દેખાય તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એક વાક્ય લઈએ આપણે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુ અને હુ ઓલ થી. ચાલો એ પહેલા આજનો વિડીયો કેવો હતો અને આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અને માત્ર ને માત્ર 200 લાઈક, માત્ર ને માત્ર 200 લાઈક કરી નાખો. 200 લાઈક એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. 756 756 756 756 756 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. જસ્ટ એક્ઝામ્પલ કોઈ એક વાક્ય છે તમે જોજો. ચાલો જસ્ટ એક્ઝામ્પલ. તેની પાસે પુસ્તક છે. તેની પાસે પુસ્તક છે. આના 18 વાક્ય બને. વર્તમાન કાળ 6 ભૂતકાળ 6 ભવિષ્યકાળ. ચાલો તેની પાસે પુસ્તક છે. તેની પાસે પુસ્તક છે એટલે જો પુસ્તક છે વર્તમાન કાળ. તેની પાસે પુસ્તક છે યાદ કરો હકાર વાક્ય છે. તેની પાસે પુસ્તક છે હકાર વાક્ય. હેઝ નો ઉપયોગ થાય હીમાં આવે હેઝ. He has a book. તેની પાસે પુસ્તક છે. He has a book. તેની પાસે પુસ્તક નથી. યાદ કરો ડુ ડઝ નો ઉપયોગ થાય હીમાં આવે does. He does not have a book. ચાલો બીજું વાક્ય થયું. તેની પાસે પુસ્તક છે. He has a book. તેની પાસે પુસ્તક નથી. He does not have a book. શું તેની પાસે પુસ્તક છે? તો does ક્યાં આવી જાય? આગળ. Does he have a book? Does he have a book? શું તેની પાસે પુસ્તક છે? Does he have a book? શું તેની પાસે પુસ્તક નથી? તો does પછી he બાકી બધું એમને એમ not have a book. ચાલો 4 વાક્ય થઈ ગયા. કોની પાસે પુસ્તક છે? એક વચન હોય તો કોની પાસે પુસ્તક છે? Who has a book? કોની પાસે પુસ્તક છે? કોની પાસે એટલે કે કોણ પાસે એમ. Who all have a book? એટલે કે કોની પાસે પુસ્તકો છે? Who all have a book અથવા books. બરાબર. ચાલો આ જ વાક્ય તેની પાસે પુસ્તક હતું. He had a book. તેની પાસે પુસ્તક ન હતું. He did not have a book. શું તેની પાસે પુસ્તક હતું? Did he have a book? શું તેની પાસે પુસ્તક ન હતું? Did he not have a book? કોની પાસે પુસ્તક હતું? Who had a book? કોની પાસે પુસ્તક હતું? Who all had a book. ચાલો તેની પાસે પુસ્તક હશે. He will have a book. તેની પાસે પુસ્તક હશે નહીં. He will not have a book. શું તેની પાસે પુસ્તક હશે? Will he have a book? શું તેની પાસે પુસ્તક હશે નહીં? Will he not have a book? કોની પાસે પુસ્તક હશે? Who will have a book? કોની પાસે પુસ્તક હશે? Who all will have a book. ચાલો તો જે વાક્ય જોયા હતા એ બધા જ વાક્ય તમે ઘરે બેઠા અલગ અલગ કરતા વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુ અને હુ ઓલથી તમે ઘરે બેઠા વાક્ય બનાવી શકો છો. હવે તમે મને કહો વિડીયો કેવો હતો, કેવી મજા આવી, સમજાઈ ગયું હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અંગ્રેજી બોલતા આવડી ગયું ને મારા વાલા? મજા આવી ને મારા વાલા? ચાલો હવે હું જાઉં છું. ટૂંક સમયમાં મળીએ. એ પહેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. અને યાદ રાખજો માત્ર 200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરી નાખજો એટલે ગ્રુપમાં ફ્રી PDF આવી જશે. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.